તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2માં રેકોર્ડિંગ ક્રમાંક 46. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 3/6/91 નોંધ છે. રાધે શ્યામજી કહે છે, નાહ્યા પછી ધૂન પછી નિદ્રા આવે છે અને સાંજે પણ બજર ન દઉં તો પણ નિદ્રા આવે છે. શ્રી હર્ષિતભાઈ કહે, ધ્યાન લાગી જતું હશે. રાધેશ્યામજી કહે, નહીં, નિંદ્રા આવે છે. નીલકંઠભાઈ નાણાવટી કહે, 94 વર્ષે થાક લાગે ને? ચીમન બાપા કહે, રાત આખી તો આપ જાગો છો. રાધેશ્યામજી કહે, એક જણ ગામની વાતો બહુ જ કરે છે, તે સત્સંગી રાત્રે આવે છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 7. બાપજી પાપ મેં કવણ કીધા હશે, નામ લેતા તારું નિદ્રા આવે, ઊંઘ આલસ્ય આહાર મેં આદર્યા, લાભ વિના લવ કરવી ભાવે. આ પદ ગવાય છે ત્યારે રાધેશ્યામજી બોલ્યા, કોથળા ઉપર બેસતો, પંચિયું પહેરતો, છતાં માણસોએ એટલી બધી વાતો કરી, કોઈનો મારે સંગ નહોતો, પણ ભગવાન પાસે કળ વિકળનું બળ ન ફાવે. મારી પાસે ગુણિયા હતા, તે છતાં જૂનાગઢના નાગરો કહે, ફલાણાની બાયડીને લુગડા પહેરાવ્યા. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 8. રાખ્ય ભવ સિંધુમાં અતિશે મહા ભય થકી, નામ નારાયણ નાવ મેલી, ઘોર ભવ સિંધુની વેળની રેલમાં, મેહરના પવનને મેલ ઠેલી, કલે 10 દિશના તાપની વારવા, મંગલ કૃષ્ણજીનું નામ જાણો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કલે 10 દિશના તાપ નિવારવા એટલે કલીમાં. 500 વર્ષ પહેલા કલયુગનો આટલો પ્રભાવ હતો, તો આજે અત્યારે તો કેટલો બધો કલયુગ છે, હવે કેટલો વધશે. કલિયુગ તો હજારો વર્ષ પહેલાથી શરૂ થયો છે. ભગવાન શ્રી કૃષ્ણએ ધામ જતા પહેલા કહ્યું કે હવે કલયુગ આવશે, એટલે કલયુગ તો 5000 વર્ષથી છે.
મહેતાજીના વખતમાં લોકો ઓટલે બેસીને કેટલીય ખોટી વાતો કરતા, બૈરાની મસ્કરી કરે, લટકા કરે. એ વખતે એક મહેતાજી જ ભક્તિના બળવાળા નીકળ્યા. મહેતાજીમાં કેટલું બળ હશે, વિચારો તો ખરા. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 12। પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, દુબળા ઢોરનું કુશકે મન ચડે, ચતુર્ધા મુક્તિ તારા ન માગે, પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યા નહીં, શુકજીએ સમજીને રસ સંતાડ્યો। આ પદ પૂર્ણ થતા શ્રી નીલકંઠભાઈ નાણાવટી કહે, રસ સંતાડ્યો શા માટે? રાધેશ્યામજી કહે, સંતાડે જ ને, કોઈ માને છે ક્યાં? અમારી પણ કેટલી ટીકા થતી। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 43। શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પાર પામો ન પોથે, તાંદુલ મેલીને તુષને વળગી રહ્યા, ભૂખ નહીં ભાંગે એમ થાલે થોથે। આ કડી ગવાય છે ત્યારે રાધેશ્યામજી કહે, તાંદુલ એટલે પૌવા હો, ચોખા નહીં, ઘીમાં શેકેલા પૌવા। ભગવાન તો પ્રેમ જુએ છે। હું ગરીબ લખમાબાઈ ભરવાડની ઘરની ઓસરીમાં રોટલા ને મગ રાંધતો, તેમાં ભગવાન બહુ મીઠાશ મૂકતા। શ્રીમંતની રસોઈ મને બિલકુલ માફક ન આવતી, મારું ગળું પકડાઈ જતું। નીલકંઠભાઈ નાણાવટી કહે, હૃદયમાં પ્રેમ પ્રગટ થયો છે કે નહીં તે કેમ ખબર પડે? રાધેશ્યામજી કહે, ઈ તો પુણ્ય ખૂબ કરો તો પ્રેમ પ્રગટ થાય। અમને તો અમારા માતુશ્રીએ બચપણથી પંચીકરણનું જ્ઞાન આપ્યું હતું। કહે, તું દેહ નથી। હું 7 વર્ષની ઉંમરમાં નિર્વાણ દશક સ્તોત્ર બોલતો, ભાગવતનો પણ એટલો પ્રેમી હતો કે ભાગવત વાંચનાર મને સામે જ બેસવાનું કહેતા। મારા કાકા કહેતા કે આની પાસે કાંઈ બોલવા જેવું જ નથી, આ તો જ્ઞાની છે। માતુશ્રી દિવાળી માને 500 જેટલા ભજનો મોઢે આવડતા। માં બહુ જ ભક્તિવાળા હતા। નીલકંઠભાઈ કહે, અત્યારે તો જન્મદિવસ મનાવવા માટે બીજા લોકો કેટલી ધમાલ કરે છે,
ખર્ચ કરે છે, કેક બનાવીને મીણબત્તી કરે, હેપી બર્થડેના મોંઘા કાગળ લખે. રાધેશ્યામજી હસીને કહે, અમારે જન્મદિવસ હોય તે દિવસે દૂધ ને ગોળથી નવરાવતા બસ. નીલકંઠભાઈ નાણાવટી કહે, મિષ્ટાન ન બનાવે કે? રાધેશ્યામજી કહે, ના, જરાય નહીં. જન્મદિવસમાં શું મનાવવાનું હોય? ઈ તો ઉલટાનું દેહ બુદ્ધિ વધારવા જેવું થાય. એમાં નવાઈ જેવું શું છે? જન્મદિવસ તો ઠીક છે, પણ તે એટલે જીવે ભગવાનનું જ્ઞાન કાંઈ લીધું કે નહીં ઈ જોવાય તો બરાબર છે. બીજી ધમાલથી શું? આગળ, સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું એના મુખની મધુરતામાં મનડું ગળ્યું એની ભાવ ભ્રકુટીમાં ચિતડું ચડ્યું એના ને કમળ રસમાં ગળ્યું સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, હવે ક્રમ કરો. આગળ તારીખ 4/6/91 નોંધ છે. એક ગરીબ બ્રાહ્મણ પોતાની કન્યાના લગ્ન માટે આસને કંઈ માગવા આવ્યા છે. તેની સાથે રાધેશ્યામજી વાતચીત કરતા હતા. તેનો ટૂંકો સાર છે. રાધેશ્યામજી કહે, તમે બ્રાહ્મણ છો? બ્રાહ્મણ કહે, હાજી. રાધેશ્યામજી કહે, નામ શું છે તમારું? બ્રાહ્મણ કહે, ગૌરીશંકર. રાધેશ્યામજી કહે, ભણ્યા છો કેટલું? બ્રાહ્મણ કહે, જી, હું તો 2 ચોપડી ભણ્યો છું. ગામમાં રામજી મંદિર છે તેમાં સેવા કરું છું. રાધેશ્યામજી કહે, સેવા કરો છો એમ? તો સારું. બાવાજીને નથી રાખતા ઈ સારું. બ્રાહ્મણ કહે, હાજી, 2 વખત મંદિરમાં પૂજા કરું છું. ગામમાં 25-30 ખોયડા છે, પાલી ઘઉં આપે. રાધેશ્યામજી પૂછે છે, તમારી ઉંમર કેટલી છે? બ્રાહ્મણ કહે, 60 વર્ષ હશે. રાધેશ્યામજી કહે, તો 18 વર્ષની દીકરી કેમ હોય? બ્રાહ્મણ કહે, જી, મારા લગ્ન મોડા થયા હતા. સત્સંગ ક્રમ ચાલે છે. થોડી વાર પછી સત્સંગીઓને અચાનક રાધેશ્યામજી પૂછે છે, તમારે ગરીબ બ્રાહ્મણની કન્યાના લગ્ન માટે પૈસા આપવા છે? 3-4 સત્સંગીઓ સંમતિ બતાવે છે. ક્રમ આગળ ચાલે છે. રાધેશ્યામજી કહે, અમુક ફલાણા સત્સંગી ભાઈ બહુ જ લોભ કરે છે. કોઈને પૈ પણ નથી આપતા. કોઈને મદદ માટે થોડું ખર્ચાવવું જોઈએ. પછી રાધેશ્યામજી આગળ વાત કરતા કહે છે, મારે તેને કહી દેવું છે કે અહીં આવવું નહીં. આસન માટે આસનના નામે કોઈને પૈ પણ આપતા નથી. આનો શું અર્થ છે? અહીં કાંઈ ગાવા માટે આવવાની જરૂર નથી. એનો કાંઈ અર્થ છે જ નહીં. બધા સત્સંગીઓ સ્તબ્ધ થઈ જાય છે, સાંભળે છે.
ક્રમ આગળ ચાલે છે. કોઠારિયાની વાત નીકળે છે. રાધેશ્યામજી કહે છે, કોઠારિયામાં તો બધા ભક્તિ કરે છે, નાના છોકરાઓ પણ ભક્તિ કરે છે. જોયું આ પરબતભાઈ અને પ્રદ્યુમને કેવું ચલાવ્યું? રાધેશ્યામજી કહે, હાલો હવે આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 37 બોલો. ગુણ ગાઉ તમારા ગિરિધર, ગુણ ગાઉ તમારા, પામે નહીં કો પારા ગિરિધર, ગુણ ગાઉ તમારા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મહાત્માઓ, કથાકારો આદિ પણ એવા જ ભાષણ કરે ખરા, પણ પૈસાદારનું જ ધ્યાન રાખે. ગરીબ કોઈ આવે એટલે મોઢું બગાડે. આપણે ત્યાં એવું છે જ નહીં. એક ભગવાન જ ગરીબનું ધ્યાન રાખે છે. આગળ, પ્રીત કીર્તન જાને તમ સમ, ભલે સંબંધી સારા, દેવ મુનિ પણ સ્વાર્થ વિચારે, આપ સકળ તજનારા ગિરિધર, ગુણ ગાઉ તમારા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, મેં તો સગા બધા જોયા છે, કોઈ કાંઈ આપે નહીં. સગા અને દેવો બધા સ્વાર્થી છે. એક ભગવાન જ બધાના સાચા પ્રેમી હિતેચ્છુ છે. આગળ, ધર્મ ભીરુ દુખી પાંડવ પક્ષે, પલ પલ સહાય થનારા, ગંગા સૂતની ટેક નિભાવા, નિજ પણ મૂકનારા ગિરિધર, ગુણ ગાઉ તમારા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ભક્તનું પણ રાખવા માટે એટલે ભક્તની ટેક બાધા રાખવા માટે ભગવાન પોતાનું પણ મૂકી દે છે. એટલે ભગવાન પોતાની ટેક બાધા મૂકી દે છે. આગળ, નિજ જન દ્વેષી દુર્યોધનના, મહેલ મેવા મૂકનારા, પ્રેમ ને વસ એ ભક્ત વિદુર ઘર, મહેલ મણી ગણનારા ગિરિધર, ગુણ ગાઉ તમારા. આ
પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનનું બરાબર ભજન કરે તો સમજાય કે હું તો આત્મા રૂપ છું ને અહંકાર તો જીવનો છે. પછી અભિમાન મૂકી દે એટલે શુદ્ધ ચિત્તમાં આનંદ અનુભવાય છે. સતચિત્ત આનંદ શ્યામ અનંત, હું પદ જવું જોઈએ, બધું ભગવાનનું જ છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 184. આ જગત નગર ના ઝાપા મેલી, આ ઘેરા કઈ હાલો, હાલો ભાઈલા હાલો, નહીં તો ફેરો જાશે ઠાલો, ભાઈલા આ ઘેરા કઈ હાલો. નામ રૂપ કુળ જાત દેહના, માયા બંધ જ માનો, તોડો ને ત્રિગુણી જાળ, એ પ્રભુ પ્રેમ પથ હાલો, ભાઈલા આ ઘેરા કઈ હાલો. તોડો ને ત્રિગુણી જાળ એ ગવાતા રાધેશ્યામજી પોતાના હાથને ઝાટકો આપે છે અને કહે છે, બધા જગતનગરમાં જ બુડેલા છે. આગળ ડૂકવા નહીં દે અધવચ માર્ગ, હરિદ્વૈત ભય ભારો, આવન જાવન નહીં ને હરિવર, ચરણે સુખનો વાસો, ભાઈલા પ્રેમ સુખ ત્યાં પાસો, ભાઈલા આ ઘેરા કઈ હાલો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જેમ ગાડાનો બળદ વધુ પડતો ભાર સહન ન થવાથી અધવચ્ચે જ બેસી જાય, ડૂકી પડે, એમ જો તું એટલે જીવ ભજન બરોબર કરીશ તો ભગવાન તને આ દુનિયાના ભારથી ડૂકી પડવા નહીં દે. અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, જામનગરના વકીલ મંકોડીભાઈને આ ભજન બહુ પસંદ પડ્યું હતું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 57. મોહે લાગી લગન મન મોહન કી, મન મોહન કી, જન જીવન કી, મોહે લાગી લગન મન મોહન કી, જ્યોતિર્મય મુગટવર કુંડળ, મેઘ ઘટા ધરે અલકન કી, મુખયો જસ સુભટ વીરવલ્લભ, ને
નયન કી મોહે લાગી લગન મન મોહન કી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, બધા શું કહે, સોનાનો મુગટ કે હેમ મુગટ, પણ આપણને તો તેજોમય મુગટ દેખાયો છે, એટલે લખ્યું છે કે જ્યોતિર્મય મુગટ વર કુંડળ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 8. ભજલે નાગર નરસિંહ વીર, ક્યું ભટકત મન અધીર, અજીત પ્રભુ કી માયા જીતે, બળવંતી બળવીર, ભજલે નાગર નરસિંહ વીર. આ પદ પૂરું થતા રાધેશ્યામજી કહે, પુણ્ય પૂરું થતા જન્મવું પડે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.